નમસ્કાર. તો આજે અમારી સાથે છે એડવોકેટ કિંજલ પટેલ. કિંજલજી, ખૂબ ખૂબ ધન્યવાદ આવવા માટે. અચ્છા કિંજલજી, જ્યારે પણ કોઈ બાયર હોમ બાય કરતો હોય તો લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ શું છે, શું શું એને ચેક કરવું જોઈએ? જ્યારે કોઈ પર્સન પ્રોપર્ટી પરચેસ કરવા જઈ રહ્યા છે તો સૌથી પહેલાં તો એણે કોઈ વેલ નોન એડવોકેટ પાસેથી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ લેવું જોઈએ. ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ એક એવી વસ્તુ છે કે જે પ્રોપર્ટીને ડિફાઇન કરે છે કે પ્રોપર્ટી જે છે એ ક્લિયર છે કે નહીં. એના માટે એને એની અંદર બધું જ ઇન્ક્લુડ થઈ જાય છે. પ્લાન પાસ હોય, એને પરમિશન, કારણ કે જ્યારે જમીન એ જે પ્રોપર્ટી ઊભી થાય તો શરૂઆત હંમેશા જમીનથી થતી હોય છે. એટલે શરૂઆત જમીનથી, તો જમીનનો જે દસ્તાવેજ છે એ ઓકે છે કે નહીં, જમીનની ઉપર જે એ જમીન છે બિનખેતી થયેલી છે કે નહીં એ ચેક કરવાનું. બિનખેતી થયા બાદ એની ઉપર જે લેઆઉટ પ્લાન છે પાસ કરેલા છે કે નહીં એ ચેક કરવાનું રહે. પછી લેઆઉટ પ્લાન પાસ કર્યા પછી બાંધકામની પરમિશન લીધેલી છે, ડેવલપમેન્ટ પરમિશન લીધેલી છે, પછી બીયુ પરમિશન એટલે કે બાંધકામને વાપરવાની પણ પરવાનગી લેવી પડે એ લીધેલી છે કે નહીં, રેરા રજિસ્ટર્ડ છે કે નહીં, બધા ઘણા બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા પડે છે. અને જો એ બધા ડોક્યુમેન્ટ્સ ચેક કરવા માટે ઓકે હોય પછી જ કોઈ એડવોકેટ એનું ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ આપે છે અને એ ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ પડ્યા પછી એ પ્રોપર્ટી પરચેસ કરી શકે છે.